હાય ફ્રેન્ડ, સાંજનો ટાઈમ થઈ ગયો છે. અમે આવી ગયા ખેતરમાં. સરસ આજે સરસ મેંગો પડેલી છે, ખાવાનું મન થાય એવી. અમે નહીં ખાતા. નહીં ખાતા હો ત્યારે ને આવી ચેરી ખાય ને તો સરસ. શાકભાજી રોપવાનું છે એટલે અમે આવી ગયા ખેતરમાં શાકભાજી રોપવા માટે. તમને બતાવીએ અમે રોપીએ છીએ. સરસ સરસ મેંગો ખાઈએ લો. ના શું શું રોપવાનું? ભીંડા, ગવાર, ચોળી. બોલો. હેલો દોસ્તો, વૈરાગી બેન આ રોપવા બેસી ગયા ચોળી. ભગવાનનું નામ દઈને રોપવાનું ચાલુ કરો. કોણ એ તો દેખાય ઉપર જો દેખાય પણ એટલે દૂર દૂર? હા, દૂર દૂર. બે દો સરસ. શું કહેવાનું ભગવાનને? ઘણીએ પાકશો, ઘણીએ થાજો એમ, ઘણું એ શાક ખવડાવજો એમ. છોકરું સોળીને શાક ભાવે? કેવું ભાવે? કંઈક મસ્ત લાગે. પાછું એ રસા વગરની, રસાવાળીની. હા, હજી ઉતરે. ચેકિંગ થાય. કઈ બાજુ આકડી હતી એવી છે, પેલી બાજુ જઈને રોપ રોપ રોપ. પથરા વીણજો. મોબાઈલ લઈને આવી જવાનું, પથરા વીણવાના અહીંયા. એ 3 નહીં, 2 તમે બનાવો મિલો. હા, તમારે જ રોપણા નહીં, હું તો વિડીયો બનાવી. થોડી કે ને વધારે ભાવે. આ વાટકામ થોડી. પાંચ લાઈન ચોળી અને 5 લાઈન ભીંડા રોપાઈ ગયા અને એમાં 2 ગવાર રોપે છે. પેલી બાજુથી પપ્પા રોપતા આવે છે.
ટપકની પાઇપ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે રોપવાનું ચાલુ કરી દીધું. શાકભાજી જેણે શાક બનાવવા ઘરે જઈએ છીએ. શાકભાજી રોપાઈ ગઈ. ભીંડા, ગવાર અને ચળી 3 વસ્તુ રોપી દીધી. ઘરે જઈએ હવે અમે. હું બાકી રહી ગઈ દૂધી અને યાદ કરો કાકડી અને અંદર ભાજી નાખી દેવાની ખાવા માટે. છે. સોળી સમારવાનું ચાલુ થઈ ગઈ છે. વૈરાગી બેન સોળી સમારે છે. મોટું કેવું દેખાય છે. શાક બતાવવાનું તું સમારતા સમારતા એનું મોટું કેવું થઈ ગયું છે એમ જોવું. કામ કરીને થાકી ગઈ. થાકી ગઈ? કેમ થાકી ગઈ બેન? તાપમાં ના રે 5 વાગી ગયા હતા, 6 વાગી ગયા હતા ને ક્યાં તાપ લાગતો. જલ્દી સમારો, જલ્દી સમારો, જલ્દી સમારો. જલ્દી કેમ લો? ત્યારે મશીન થોડી છે. મશીન હોય કે નહીં હોય, ખાવું પડે ને અંધારું પડી. પપ્પા દવા સાથે હું બદલીને જાય ને. કરો તમે. અમે કરીએ. સારું સારું સારું.